વારસિયા વિસ્તારમાં માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્રની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા સમગ્ર હકીકત વર્ણવી હતી। વડોદરા શહેરના વારસિયા રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આવેલ ઓમ સાંઈરામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન માતાને પુત્ર ચલાવતા હતા। દુકાનની ઉપર તેઓ પોતાનું મકાન બનાવ્યું હતું, જે મકાનમાં 60 વર્ષીય કમલા રાની અરોરા તથા પુત્ર હિમાંશુ અરોરા રહેતા હતા। પુત્ર દુકાનમાં ઇલેક્ટ્રિક સાધનો રિપેરિંગનું કામ કરતો હતો। 10 માર્ચને રવિવારના રોજ માતાને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડના સળિયા વડે માતાના માથામાં હિંસક હુમલો કર્યો હતો। ત્યારબાદ માથું દિવાલમાં ભટકાવીને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી। પુત્ર માતાની લાશ પાસે બેસી રહ્યો હતો, જેની જાણ વારસિયા પોલીસે થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને પુત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો। તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મેં મારી માતાને મુક્તિ આપી છે, ઉપરાંત વારંવાર માતા સાથે થતી કચકચ તથા ઘણા વર્ષોથી લગ્ન થતું ન હતું, તેના જવાબદાર પણ માતાને જેથી માતા જાણી જોઈને તેનું લગ્ન નહીં કરાવતી હોવાની આશંકા સાથે જનિતાના માથામાં સળિયાનો ઘા માર્યા બાદ ક્રૂર રીતે માથું દિવાલમાં ભટકાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે પીએમ થયા બાદ લાશનો કબજો મુંબઈથી આવેલ પુત્રીની અંતિમ ક્રિયા સહિતની વિધિ માટે સોંપ્યો હતો।